તો ફ્રેન્ડ્સ, અત્યારે ગરમી ખૂબ જ પડી રહી છે, તો કિચનમાં કામ કરવાનું પણ અઘરું થઈ જાય. તો ક્યારેક કંઈ વધારે બનાવવાનું મન ના હોય તો ત્યારે તમે આ દાળ બનાવી શકો છો. તો દાળ બનાવવા માટે મેં એક મોટો કાંદો લીધો છે અને ઊભી સ્લાઇસમાં કટ કર્યો છે, એક લીલી મરચી, 5 ટામેટાં અને 8 થી 10 કળી લસણની 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. હવે આપણે પ્રેશર કુકર લઈશું અને તેમાં દાળ પલાળી અને રાખી છે તો એ એડ કરી દઈશું અને દાળને ચડવા માટે પર્યાપ્ત પાણી એડ કરીશું. હવે તેમાં કાંદા, મરચી, ટામેટાં, લીમડો, લસણ અને આદુની પેસ્ટ, 1 ટેબલસ્પૂન આમલી એડ કરીશું. હવે 2 થી 3 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા એડ કરીશું. 1 ચમચી ઘી એડ કરીશું. હવે આપણા રૂટીનના મસાલા કરી રહીશું. થોડી હળદર એડ કરીશું અને લાલ મરચું એડ કરીશું. મરચાંની માત્રા તમે પ્લસ માઇનસ કરી શકો છો. તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરવા. હવે એને આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે દાળને બાફી લઈશું. હવે તમે જોઈ શકો છો કે દાળ બફાઈ ગઈ છે અને એની સુગંધ બહુ જ સરસ આવી રહી છે. હવે ઝેણીથી આપણે દાળને એક રસ કરી લઈશું. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને થોડું પાણી પણ એડ કરી દઈશું. હવે આને બરાબર આપણે ઉકળવા દઈશું. હવે આ દાળ ઉકળી રહી છે તો એની બાજુમાં મેં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરી લીધું છે. હવે એમાં જીરું એડ કરીશું. જીરું તતળી જાય એટલે એમાં લાંબી સ્લાઇસમાં કટ કરેલું લસણ એડ કરીશું અને 3 સૂકા મરચાં એડ કરીશું. થોડો લીમડો એડ કરીશું. થોડીવાર તેને સાંતળવા દઈશું. લસણનો કલર થોડોક ચેન્જ થાય એટલે કે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળવા દઈશું અને પછી આ તડકો છે એ આપણે દાળમાં એડ કરી દઈશું. તો બહુ ઇઝી અને ક્વિક અને ઝડપથી બની જાય એવી દાળ આપણી તૈયાર છે. હવે આપણે લીલા ધાણા કટ કરી અને એડ કરી દઈશું. બસ એકવાર કુકરમાં બધું નાખી દો અને પછી બોઇલ કરી દો અને વઘાર કરી દો. તમારી દાળ તૈયાર છે. તો ક્યારેય જો આ સાઉથ ઇન્ડિયન ટોમેટો દાળ તમે ના બનાવી હોય તો જરૂર બનાવજો. તો માત્ર 10 મિનિટમાં આપણી દાળ તૈયાર થઈ જાય છે. તો ગરમીમાં આ અચૂક બનાવજો, તમને પણ મજા આવશે. અને માત્ર 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો અત્યારે મેં એને ભાત સાથે સર્વ કરી લીધી છે. દાળમાં એક નવો ટેસ્ટ જોઈએ તો જરૂર ટ્રાય કરજો. આજની રેસીપી તમને કેવી લાગી એ જરૂર જણાવજો. મારા ફેસબુક અને ઇન્સ્ટાના પેજને ફોલો કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.